નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો આજે રાષ્ટ્રીય પર્વ છે એટલે કે સ્વાતંત્ર્ય પર્વ છે, જ્યાં 79મા સ્વાતંત્ર્ય દિવસે પીએમ મોદીએ લાલ કિલ્લા ઉપર સતત 12મી વખત તિરંગો ફરકાવ્યો। આ દરમિયાન તેઓએ અત્યાર સુધીમાં સૌથી લાંબુ ભાષણ આપ્યું છે। પીએમ મોદીએ 103 મિનિટના ભાષણની શરૂઆત ઓપરેશન સિંદૂરથી કરી। તેઓએ એના ઉપર 13 મિનિટથી વધુ સમય સુધી ભાષણ આપ્યું। આ પછી તેઓએ આતંકવાદ, સિંધુ કરાર, આત્મનિર્ભરતા, મેક ઇન ઇન્ડિયા, નક્સલવાદ અને ગેરકાયદેસર ઘૂસણખોરો ઉપર ભાષણ આપ્યું। તેઓએ પહેલીવાર આરએસએસનો ઉલ્લેખ કર્યો, જ્યાં પીએમ મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂરમાં સેનાએ એવું કામ કર્યું જે દાયકાઓ સુધી ભૂલી ન શકાય। આતંકવાદીઓને સેંકડો કિલોમીટર દૂર દુશ્મનના પ્રદેશમાં ઘૂસી નાશ કરવામાં આવ્યો। ત્યારે પાકિસ્તાન હજુ સુધી પણ જાગી રહ્યું નથી અને જ્યાં આપણે આત્મનિર્ભર ન હોત તો શું આપણે આટલી ઝડપથી ઓપરેશન સિંદૂર કરી શક્યા હોત? એટલા માટે દુશ્મનને ખબર પણ ન હતી કે કયું હથિયાર તેમને નષ્ટ કરી રહ્યું છે। પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના આજથી લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ સરકાર ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનાર પુત્ર કે પુત્રીને 15,000 રૂપિયા આપશે। વધુ રોજગાર ઉત્પન્ન કરતી કંપનીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને આ યોજના લગભગ 3.5 કરોડ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે। સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 2 જાહેરાતો કરી અને તેઓએ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના શરૂઆત કરી। તેમણે દિવાળી સુધીમાં કર ઘટાડતી જીએસટી સુધારા યોજના લાવવાની પણ વાત કરી છે।